એ ગાડી જાવ દો એ ગાડી જાવ દો તમે આ જે દ્રશ્યો જોયા તે અમદાવાદના નિકોલ વિસ્તારના છે, જેને જોઈને સવાલ થાય કે લોકોને હવે કાયદાનો ડર રહ્યો નથી કે શું છે સમગ્ર મામલો, તેની વિગતે વાત કરશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. અમદાવાદમાં છેલ્લા કેટલાય સમયથી દબાણો દૂર કરવાની કામગીરી જે ચાલી રહી છે, તેવામાં કાલે નરોડા ખાતે વિસ્તારમાં એએમસી એસ્ટેટ વિભાગ અને પોલીસ દ્વારા દબાણો દૂર કરવાની જે કામગીરી કરવામાં આવી રહી હતી, તે દરમિયાન કેટલાક લોકોએ સ્થાનિક લારીવાળાઓએ દ્વારા પોલીસ અને એસ્ટેટ વિભાગ પર પથ્થરમારો જે છે કરવામાં આવ્યો હતો. ત્યારે સવાલ થાય છે, લોકોને શું હવે કાયદાનો સાચેમાં ડર નથી કે શું? કેમ કે પોલીસ ઉપર પથ્થરમારો કરવો તે ગંભીર ગુનો છે. સ્થાનિક લારીવાળાઓ દ્વારા પોલીસ અને એસ્ટેટ વિભાગ પર પથ્થરમારો કરવામાં આવ્યો. જો કે પોલીસે તાત્કાલિકના ધોરણે હુમલો કરનાર લોકોની સામે જે સામાન ભરી લીધો અને હુમલાઓ ઘટનામાં એક પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી છે અને તે હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. મળતી માહિતી મુજબ આજે 22 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે ઉત્તર ઝોનના એસ્ટેટ વિભાગની ટીમ નરોડા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે જીઈબી રોડ પર વેજીટેબલ માર્કેટની બહાર દબાણો દૂર કરવા પહોંચી હતી. શાકભાજીની લારીવાળાઓએ ધંધો કરી શકે તે માટે વેજીટેબલ માર્કેટ બનાવવામાં આવ્યું છે, પરંતુ કેટલાક લારીવાળા રોડની બહાર રોજ ઉભા રહીને ધંધો કરતા હતા, જેથી આજે ટીમ દ્વારા આ તમામ લારીવાળાઓને દૂર કરવામાં આવી. દરમિયાન લારીવાળાઓ દ્વારા પોલીસ અને કોર્પોરેશનની ટીમ ઉપર જે છે પથ્થરમારો તે બદલ કરવામાં આવ્યો. પહેલા નજર કરીએ તે દ્રશ્યો પર. એ ગાડી જાવ દો પથ્થરમારાની ઘટના બાદ મોટી સંખ્યામાં લોકોના ટોળા જે છે ભેગા થઈ ગયા. પોલીસ દ્વારા બળ પ્રયોગ કરીને ત્યાંથી તમામ લોકોને દૂર કરવામાં આવ્યા અને જે પણ લારી દબાણ હતું તેને લઈ લેવામાં આવ્યું. પથ્થરમારાની ઘટનામાં એક પોલીસ કર્મીને પણ ઈજા પહોંચી છે અને તેને સારવાર માટે અત્યારે હાલ ખસેડવામાં આવ્યા છે. આ મામલે પથ્થરમારો કરનાર લોકોની વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી રહી છે અને તમામ લોકોની જે અટકાયતની પ્રોસેસ જે ચાલી રહી છે. મળતી માહિતી અનુસાર ભીડમાંથી કેટલાક લોકોએ પથ્થરો ફેંક્યા હતા અને એકવાર તમને ફરી એકવાર આ પથ્થરમારાના દ્રશ્યો બતાવી દઈએ. એ ગાડી જાવ દો હવે આજે તમે પથ્થરમારાના જે દ્રશ્યો જોયા છે તેમાં આ દરમિયાન એક મળતી માહિતી અનુસાર એએસઆઈ કમલેશભાઈને પણ ઈજા પહોંચી હતી અને કમલેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ટોળા સામે રાયોટિંગનો ગુનો જે છે નોંધવામાં આવ્યો અને 2 આરોપીઓની અટકાયત અત્યારે હાલ કરાઈ ગઈ છે, જ્યારે અન્ય આરોપીઓને રાઉન્ડ અપ કર્યા હતા. આપણે જોતા હોઈએ છીએ થોડા કેટલાય સમયથી જે શહેરમાં વધતા દબાણો અને જાહેર માર્ગો પર ગેરકાયદેસર વાહનને કારણે જે પાર્કિંગ અને ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે અમદાવાદ કોર્પોરેશને જે એએમસી છે દ્વારા શહેરની એક વ્યાપક મેગા ડ્રાઈવ શરૂ કરવામાં આવી છે, જેમાં દબાણો દૂર કરવાની કામગીરી તેમના દ્વારા હાથ ધરવામાં આવી રહી છે અને તેમાં સવારથી જ અને મોડી રાત સુધી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં મુખ્ય રોડ ઉપર લારી ગલ્લાઓના જે દબાણો છે તેને હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત ગેરકાયદેસર રીતે રોડ ઉપર પાર્ક કરેલા વાહનોને લોક મારીને દંડની કાર્યવાહી જે છે હાલ કરવામાં આવી રહી છે. જો કોમ્પ્લેક્સમાં
વાહન પાર્કિંગની સુવિધા છે અને છતાં પણ કેટલાક લોકો જે વાહન જે બહાર અંદર પાર્ક કરતા નથી ને જે કોમ્પ્લેક્સની બહાર પાર્ક કરે છે તેવા મિલકતો સામે પણ જે છે પગલાં ભરવામાં આવી રહ્યા છે. હવે આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે કમેન્ટ કરી જરૂર જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.